આજ તો અમારા ગામના મેળામાં એવી ઓડકી ઉડાડી કે વાદળે ટેટ પટકાણી. તો સ્વાગત છે મિત્રો તમારો અમારા મોર મિની વ્લોગમાં. આજ તો અપલખણી વેજાને લઈને નીકળી ગયા મેળામાં જવા માટે. પણ આકાશમાં કાળું કાળું ડિબાંગ જેવું અંધાર્યું હતું, ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો. પણ આ બાજુ તો મોટા સેલિબ્રિટી તો સેલ્ફી લેતા હતા. પણ વરસાદનું કામ તો છે રોજ રોજ આવવાનું, મેળો તો એક જ વખત ભરાય. મેં તો ફટાફટ કરી લીધી સીધી મેળામાં એન્ટ્રી, પણ આયા તો વરસાદનો એક સાટો નથી. પણ તારો કાકો ધીમી આયકા વાદળે ભટકાઈ જાહે. પણ મિત્રો હજી તો જેવી મેળામાં એન્ટ્રી કરી ત્યાં તો બધા ફોલોઅર્સ મળી જાય, મને કે અમને વિડીયોમાં લઈ ગયો નકર ગાડો વાળી કરશું પાછા. મેળામાં પબ્લિક જોઈને આ બધા તો ભાડા કરી દીધા રિક્ષાના ચાલુ. પણ મને કેમ એવું લાગે છે કે વિરાટ કોહલીના ચશ્મા ચોરી આવ્યો છે. પણ આ બધા 25 ગ્લાસ કેરીનો રસ ઠપકારીને આવ્યા હતા કે જાળી તોડી જ નાખવીશ, પણ તૂટી જ નહીં. એલા જલ્દી ઉપર છોડો, ગબ્બર કાકા દારૂ પીને આવ્યા છે, બધાને વાહ કરી નાખશે કાબરા. પણ સાહેબ આખા મેળામાં અમને એક મરદનો ફાડ્યો જોવા મળ્યો. એલા હરખો બે પડી જાય. 5000 નું ટોળું હોય તો રાણાને કાંઈ કર ન પડે ભાઈ.